મારું નામ છે હિતેશભાઈ કીકુભાઈ પટેલ. હું રહું છું વલવાડા. ને આ વલવાડા ગૌચરણની જગા આવેલી છે 27 નંબર છે, એ સર્વે નંબર 27 છે. એમાં જે ગૌચરણની જગા છે એમાંથી મારો રસ્તો છે કાચો, અને અન્ય લોકોનો પાકા રસ્તા છે. આસીસી રોડ છે અને ડામર રોડ પણ છે. અન્ય ફેક્ટરીઓ ચાલી રહી છે. ને જે બેને આ અમિતાબેન સતીશભાઈ વારલીએ જેમણે સ્વાગતમાં અરજી કરી છે એમનો પણ દબાણ છે ગૌચરની અંદર. તો પહેલા એમનું દબાણ હટાવે. એ બીજા ગામના વ્યક્તિ છે, નવલી ગામના વ્યક્તિ છે. એમનું દબાણ પહેલે હટાવવું જોઈએ. એ ગૌચરણની અંદર દબાણ કરવા માટે મને ખોટી રીતે રાજકીય દબાણથી મને દબાણો કરાવે છે અને મને ખોટી રીતે હેરાનો કરે છે. ને મારી જગા પછાડી સર્વે નંબર આવેલી છે. મારી કોઈ દબાણ નથી. મારે જે કંઈ બી ગૌચરની જગા મારી જમીનમાં લાગતી વળગતી હશે એ મેં ગૌચરની જગા મારી સ્વેચ્છાએ મેં આપી દઈશ. જો નીકળશે માપણી મુજબ જે બી આપવાની હશે તો મેં આપી દઈશ. ને જે અન્ય કંપનીઓ જે બધી છે આજુબાજુ, એ પણ ગૌચરણની અંદરથી જ બધા જાય છે. તો બધા જો જઈ શકતા હોય તો મેં મારી જમીનમાં મારી એગ્રીકલ્ચરની જગામાં મેં કેમ નથી જઈ શકું? મારે બી જવાનો અધિકાર થાય છે. બધાને, મને જો રોકવામાં આવે તો બધાને રોકો. કાયદો બધાને લાગુ પડવું જોઈએ. મને એકલા માટે નથી લાગુ પડવા. ફરિયાદીએ જેમણે રજૂઆત કરેલી છે એમણે ડાંગર રોપીને ખાય છે અને ઝોપડાઓ બનાવેલા છે. ત્યાં દુકાન બી બનાવેલી છે અને ભાડે પર દુકાનો બધી આપેલી છે. ને અન્ય બધા ઝૂંપડાઓ છે, 8-10 દુકાનો છે. એમને કોઈને પણ દબાણ દૂર નથી કરતા. યોગ્ય કલેક્ટર સાહેબને મેં એટલી નમ્ર વિનંતી કરું છું કે આ દબાણ હટાવે. સર્વે નંબર 27માં જે બી લાગતા છે એમને બધે દબાણ હટાવો. આખું સર્વે નંબર ખુલ્લો કરો તો દબાણ હટે કહેવાય. ફક્ત ને ફક્ત હિતેશ પટેલને જ કેમ કરાવે છે એમ? મારું એટલું જ માનવું છે. સાહેબને મેં નમ્ર વિનંતી કરું છું કે બધાનું દબાણ કાઢી નાખો. મેં મારી સ્વેચ્છાએ મારું દબાણ મેં હટાવી દઈશ. ઝોપડા એ લોકો નાવલી ગામના આદિવાસી લોકો છે, એ લોકોએ ઝોપડા બનાવીને દુકાનો બધા ચલાવે છે. પાકા દુકાનો છે, 27 નંબરમાં આવેલા છે. બધા પાકા દુકાનો ચલાવી રહ્યા છે. કેટલી દુકાનો છે આ સર્વે નંબરમાં? આ સર્વે નંબરમાં 5 દુકાનો છે. તમામ ભાડા પર ચાલે છે. હિતેશભાઈ, શા માટે કલેક્ટરે હવે વચ્ચે આવવું પડ્યું? કારણ કે તેઓનું પણ દબાણ છે, તમારું પણ દબાણ છે. તો શા માટે પહેલેથી માણસાઈ બંને વચ્ચે નહીં? એટલા માટે આપવા પડ્યું છે કે સ્વાગતમાં અરજી કરેલી છે અમિતાબેન સતીશભાઈ, એટલા માટે કલેક્ટર સાહેબને અરજી કરેલી છે. એટલા માટે કલેક્ટર સાહેબે આવવું પડ્યું હતું. આટલા સમયથી ચાલતું આવેલું, અને અગાઉના સરપંચ જે છે એમણે બધા રસ્તાની મંજૂરી આપેલી છે. એ માટે હમણાં અત્યારે આ કલેક્ટર સુધી પહોંચી ગયું છે. સ્વાગતમાં જે અરજી થી એનો કોઈ ચુકાદો આવી ગયો હતો? સ્વાગતમાં જે અરજી નો જે ચુકાદો આવી ગયો હતો, એમને રસ્તો મને 12 તારીખ સુધીનો સમય મળ્યો છે. તો ત્યાં સુધીમાં મેં જે કંઈક કન્ટેનર મૂકેલા હતા મારા ભાગમાં, એ બધા કન્ટેનર મેં હટાવી દીધા છે. અત્યારે મારા 35 કન્ટેનર છે, એ મારા 2 દિવસની અંદર હટી જશે. મેં ખુલ્લો પ્લોટ કરીને મારો આપી દઈશ. મારું નામ યજ્ઞેશ્વર પટેલ છે. શું રજૂઆત લઈને આવ્યા છો અને કલેક્ટર સાહેબ શું વાત છે? કલેક્ટર સાહેબને અમારી એક જ રજૂઆત છે કે કલેક્ટર સાહેબે કીધું હતું કે ગૌચરણની જે વલવાડામાં 27 નંબર સર્વે નંબરની જે જગ્યા હતી એમાં દબાણ દૂર કરવાના બાબતે જે મેટર ચાલતી હતી થોડા દિવસથી. મારું કહેવાનું એ જ છે કે દબાણ દૂર થાય તો બધાનું જ થવું જોઈએ. નિષ્પક્ષ કોઈ બી પક્ષનો માણસ હોય કે કોઈ બી હોય છે, એમાં ભેદભાવ નહીં થવા જોઈએ. એટલે પર્ટિક્યુલર વ્યક્તિગત એક જ માણસ પર એક્શન લેવું એ ખોટું છે. એમાં ઘણા બધા દબાણ કર્યું છે. એમાં બીજા એક 50 ફૂટ પહોળો અને 250 મીટર લાંબો રસ્તો છે. એ ત્યાં કંપની લોકો યુનિટ બનાવવાના છે. કંઈક કેમિકલ કે ઓઇલ કંપની યુનિટ બનવાનું છે. એ લોકો રામ મંદિરના નામે રસ્તો બનાવીને આજના તારીખમાં ત્યાં કોઈ પબ્લિકને, મામૂલી વલવાડાના પબ્લિકને બી કોઈ અંદર જવા માટે એન્ટ્રી નથી. ને એ લોકો મંદિરના નામે ગૌચરણની જમીનમાં 50 ફૂટ પહોળો અને 250 મીટર લાંબો ડાંબર રસ્તો બનાવીને એ લોકો બેસેલા છે. હવે કલેક્ટર સાહેબનું કહેવાનું એમ છે કે અમે એનું પેમેન્ટ રોકેલું છે, પણ પેમેન્ટ રોકીને શું થવાનું? રસ્તો તો ગૌચરણની જમીનમાં જ છે ને, તો એ બી નીકળવું જોઈએ. જ્યારે કાચો રસ્તો તમે કાઢી શકો તો ડાંબર રસ્તો બી નીકળવો જ જોઈએ. અમારી એટલી જ રજૂઆત છે. આ ગૌચરણની જમીનમાં બીજા કયા દબાણ છે? ઘર છે, મકાન છે? ઘર છે, દુકાન છે, લોકોએ ભાડા પર રૂમ બનાવીને આપેલી છે. એ બધું જ છે. એટલે બધું જ નીકળવું જોઈએ. તમે આજે ફરિયાદમાં શું જણાવ્યું છે એમાં દબાણ માટે? કલેક્ટર સાહેબને જણાવ્યું છે કે દબાણ દૂર થાય તો બધાનું જ થવું જોઈએ. નિષ્પક્ષ કોઈ એક જ વ્યક્તિગત માણસ પાસે એ કરવાની જરૂર નથી. આ બીજાના દબાણ દૂર નહીં થાય તો આપણે શું કરશું? તો અમે સ્વાગત કાર્યક્રમમાં ઓલરેડી અરજી કરેલી જ છે.
અને આગળ જશું અમે. કલેક્ટર સાહેબની અમારી રજૂઆત સાંભળે તો એનાથી ઉપર અમે આગળ આપશું, રજૂઆત કરશું.